ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? બસ આવી ગયા સાઈડ ઉપર ને હવે આપણે કામકાજ આજે કરવાનું છે બધું. હવે શું કરવાનું આપણે આજે પાઈ ગયા છે, બરાબર? હવે આમ શું કરવાનું ભાઈ? આજ આપણે આજ 10 દિવસ થઈ ગયા છે આ સાઈટ ઉપર આવ્યા છીએ. અચ્છા, સાઈટ વાળીને ગયા હતા, કામ તો કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ખાલી સીડીને વાયર બાકી છે. હા, બીજું તો આપણે આ સાઈડ એક વાયર મારવાના છે, લાસ્ટમાં વાયર આણીને પાટી આણવાના છે, અને આ સાઈડ પાટી આણીને વાયર આણવાના છે. અને એક આગળની સાઈડ છે, આ રહી આગળની સાઈડ. અને એક અમારે આ ભૂટો આવ્યો છે. આ ભૂટોમાં તો કાલ આવ્યો નતો સવારના, પણ આજે આવ્યો છે. ને એક આ સીડીના ટપાવા મારીને કરી નાખવાનું છે, બરોબર? એટલું હાલો હાલો કરો ચાલુ, એટલું હાલો હાલો ચલો કરો ચાલુ, હાલો કન્ટિન્યુ હાલો, ઝપાટો રાખો, હાલો ઝપાટે પૂરું થઈ જાય. હાલો હાલે ભૂટા, હાલ હાલ તું કવર બહુ ભરાવ, હાલ હરિયો બંધ થઈ ગયો રે, એ હરિયો બંધ થઈ ગયો. હા તો આ કવર બધા ભરાવતો વાલ, કો ડાક કાઢ લે આમાંથી. આ ડાક જો અમે હરિયામાં વચ્ચે ફસાવલ પડી, એ કાઢ લે વરી. અને બધે આમાં કવર બોર રાખતો, બધે ભરાઈ નાખ કવર. ચાલો બધે કવર બોર ભરાઈ નાખી અને બધું કામકાજ થાય પૂરું. ચાલો કન્ટિન્યુ. અહીંયાથી વાયર બધા પૂરા થઈ ગયા છે, લાસ્ટમાં પૂરા થઈ ગયા છે. અને અહીંયાથી આ લાઈન પૂરી થઈ ગઈ વાયરની. અને કવર એ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા, વધારે પૂરા થોડા ઘણા બાકી છે. અને ભાઈ કવર ભરાવે છે. અને આ બાજુ આ ભાઈ સીડી કરી નાખી, સીડીના ટપાવવા લાગી ગયા છે કમ્પ્લીટ. પછી એકાદો ટપો રહ્યો લાસ્ટમાં છેલ્લો, ટપાવવા લાગી જાય ને પછી આગળની સાઈડ મારી અને પાછળની સાઈડ મારી, બે સાઈડ લાગી જાય એટલે પછી ડાયરેક્ટ પૂરું. અને આપણે એવું ત્યાં સુધી લઈ આવી ચાય લઈ આવી, ચાય પાણી ખુશ કરીએ. ચાલો લઈ આવી ચાય. હાલો મિત્રો, ચાય આવી ગઈ છે અને ચાય પીવામાં છે 3 જણા છે. કેટલી વાર લાગશે? હે કેટલા તારે હવાતું નો બ્લોક ભરાવે રહ્યો? હજી ભરાયા નથી ને હજી અમુક બાકી છે. બધા ભરાઈ ગયા કમ્પ્લીટ? ક્યાંય લોકો નીચું નથી ને? હું જોઈ લઉં પછી. હા હું જોઈ લઉં. હાલો હાલો, કવર બવર બધા ભરાઈ ગયા છે. અને સાઈડ આ બાજુની ક્લિયર થઈ ગઈ છે. અને આ ઓલી સાઈડ પણ થઈ ગઈ છે, આ પણ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આગળની સાઈડમાં જરાક બે ભાઈ પાટી આણે રહ્યા. અને પછી આ પાછળની સાઈડમાં પાટી આણવાના. પાછળની સાઈડ આ ટકડો જરાક છે, આમાં મારી એમાં લાગી જાય એટલે પછી નીચે ટેકા બેકા થોડા ઘણા મારી નહીં ખરા, એટલે કામકાજ થાય ક્લિયર. પછી જઈએ આપણે ત્યાં મંદિર ખોલવા. મંદિર ખોલી નાખી હેલિપેટે 15 દિવસ ત્યાં લગાવલ પડી હોય એટલે ખોલી નાખી એનો માલ સામાન બધું લઈ આવવાનો. અહીંયા લઈ આવીને પછી ડાયરેક્ટ બધું એકદમ સામાન અહીંયા એટલે ભરાઈ જાય. પછી અહીંયાનું બધું એકદમ ખોલી અને પછી ડાયરેક્ટ મોટું અથવા કા ટ્રેક્ટર ક્યાં તો બોલેરો ગમે મોટું ભરી લેતી ડાયરેક્ટ બાદગર જવા દે. એટલે પછી આપણે એક જ જગ્યાએ કામ, એટલે બધું અહીંયા જ બધું ભરી જવાનું થશે. એટલે નનકી ગાડીઓમાં ઘણા ફેરા થઈ જાય, એના કારણે એક મોટી ગાડી ભરેલી બોલેરો મોટી, એટલે પછી અહીંયાથી ભરી આવી વરું. અને આટલું આમ કામકાજ કરી નાખ્યું ઉપરનું ક્લિયર. કામકાજ સાઈડ બાઈડ કવર બવર બધું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું પાછળથી બધું. અને સીડી પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે જઈએ મંદિર ખોલવા. ચાલો ગેંગ આગળ તૈયાર થઈ ગઈ છે. ચાલો મંદિરની સ્લેબ ખોલવા આવ્યા છીએ ભરતભાઈના ઘરે. મંદિરની સ્લેબ આ ખોલી જાય એટલે બધું સામાન લઈ જાય કરો. બેક પ્લેટ થોડીક ફસાઈ ગઈ એટલે કાઢે રહ્યા ભાઈ, થોડોક ટાઈમ લાગશે. એટલે હાંજ સુધી 2 કલાકમાં ખોલી જાય ને બધું ભરલી વરું અંદરથી બધું. જલ્દી કરજો ભાઈ, જલ્દી કરજે, મોડું થાય પછી. બેક પ્લેટું ફસાઈ ગઈ છે અંદર, કાઢે રહ્યા અંદર. કલોડી કોણ જાણે ફ્રાઈમાં વાઇબ્રેટર વધારે રાખ્યું ને એના કારણે એકદમ માલ બાલ વધારે આવી ગયો એટલે ફસાઈ ગઈ થોડી ઘણી. વાંધો નહીં, ખોલી જાય બરોબર ભરતભાઈ? લઈ જાય માલ બરોબર? કામ કમ્પ્લીટ થયું એકદમ ઓકે રેડી. કેટલા દીમાં કરી દીધું આપણે? 3 દીમાં થઈ ગયું ને? ટાઈમની કિંમત આપણે તમારો બરાબર. 3 દીમાં કામ પતાવી નાખ્યું છે. હવે આટલું માલ ખોલી જાય એટલે ભરી જાય. પ્લેટું ક્યાં ફસાણી નહીં ને? ફસાણી નહીં, કમ્પ્લેટ નીકળી આમ તો નહીં. હા એક પ્લેટ ફસાઈ ગઈ થોડીક નહીં, આને ટાંકડે થોડુંક તોડવી જોઈએ બરોબર. બાકી અંદર કેવું છે? અંદર આ બધું આ 10 લીટર ઓઇલ આપણું અહીંયા રાખ્યું હતું ટમણું. ઉપર તો પાણી પડી બધું ઓઇલ બધું બહાર નીકળી ગયું, પાણી બધું અંદર આવતું હતું. એટલે આ પાણી હું લઈ ગયા ત્યાં ભાઈ ભૂટા ભાઈ ઓઇલ કરવા માંડ્યા હતા. ઓઇલ કે અમારું પાણી જ છે કે ઓઇલ બીજું લેવું પડ્યું બરાબર. આ બધું ખોલ નાખી કરું પછી બધું ભરી લેવું કરું. આ એક પ્લેટ ફસાઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં, કાઢી લેશે, નીકળી જશે. સામાન ભરવા આવ્યા હતા અહીંયા. પાટિયા 10 પાટિયા, 10 ચાવીઓ ને 10 ટેકા ગાડીમાં ભરાય રહ્યા. ગાડીમાં ભરી લઈ એટલે નીકળી જાય. ભરતભાઈએ લઈને આવ્યા ચાય. હવે તો આપણે ચાય બાય પીવી નથી, આપણે જાય 2 ખરાબ પીધી છે, ચાય પીવાની થતી નહીં. હવે જઈએ ભલે ભરતભાઈ, કાલે સ્લેબ ભરી નાખી બરોબર. પરિવાર આવે ઓલું શું કહે નીચે લાભ ક્યાં જગ્યા તો મારતે આવશે કે 2 જણા જેથી ભરાઈ કરી આજે બપોર થઈ ગઈ, બીજી કામ હતું કરી આવી ને બરોબર. 2 જણા આવશે તમ તારે હું જવાની જરાય માલ ના નીકળવા દે એમાં.
તમારે હા પેક કરી નાખું એકદમ હા પેક બરોબર હાલો ભલે છે પણ હાલો એટલે જઈએ આપણે હાલો હવે આ નાખી દે લાફાલ અને ઓલા પાટિયા 2-4 ઉડેર લઈ લેવરા 2-4 પાટિયા ઉડેર લઈ લેવરા અને ચાવી વ્યવસ્થિત હાંચી નાખ ફરી એ પાટિયા લઈ લે ને ચાવી વ્યવસ્થિત હાંચી નાખેલા જાય હાલો આટલું લઈ લે હાલો નીકળી જાય હાલો ભરાઈ જાય નીકળી હાલો ક્યાં જાવ રે ક્યાં જાઓ શું કરવા સામાન ભરવાનું ચાલુ છે ચોથો ઉપર ચડ્યો છે ગોઠવે હેર્યો આટલું ભરલી સામાન એટલે આપણે નીકળી જાય કલ્યાણ પર ગાડી લઈને બરોબર આ ભાઈ ડ્રાઈવર છે બરોબર ભાઈ કલ્યાણ પર જવાનું આપણે બરોબર ને ચાલો કન્ટિન્યુ ભરાઈ ગયું છે થોડું ઘણું બાકી રહ્યું એટલા પાટિયા અને મંદિર ખોલી ગયું એકદમ ડિઝાઇન આ ડિઝાઇન છે એમાં થોડું ઘણું આ માલ ચોટ્યો ને કાઢી નાખશે ને એટલે એકદમ થઈ જાય બરોબર આગળની સાઈડમાં અહીંયા ડિઝાઇન છે આગળની સાઈડમાં અને ત્રણેય સાઈડ છે ડિઝાઇન હવે આમાં શું કે પ્લેટ થોડુંક ચોટી ગયું હતું એમાં ઘણાથી 15 દી થઈ ગયા ને પ્લેટ ચોટી ગઈ હતી હવે બરાબર થઈ ગયું ખોલી ગયું મતલબ ખોલી જાય ખોલી શું એટલે ભરાઈ જાય એટલે જઈએ આપણે હેલો મિત્રો અશોકભાઈ ભરાય છે ના પાટિયા અને નાફા હાલો ભાઈ જો ગાડી ભરાઈ ગઈ છે મહેશભાઈ ગોઠવેલા સંજયભાઈ નાફા આટલું રહ્યું છે સામાન આટલું રહેવું છે અહીંયા પર જવાનું હોય ગાડી ખાલી કરવા હવે ગાડી ખાલી કરવા જાય હોય નહીં કાલે એમ હશે હેલો ભરાઈ ગઈ ગાડી કમ્પ્લીટ હવે ક્યાં જવાનું હાલ ઓજા લઈને ક્યાં જાઓ કઈ દુકાને હાલો સામાન ભરાઈ ગયું હે આપણે જઈએ હવે હાલો ચાલો ભાઈ હાલો જાઓ ચાલો એટલી ભાઈ અમે ગાડીમાં જઈએ બરોબર હાલો ભાઈ હાલો કન્ટિન્યુ હાલો ભાઈ જાઓ હાલો ભાઈ જાઓ કુલર છે નહીં ને આ ઘણું ભરાઈ ગયું ને કે થોડુંક નહીં વજન થઈ ગયું કે ના નથી થઈ ગયું ચાલો જાઓ હાલો જાય સામાન ખાલી કરવા પણ ડ્રાઈવર ને આ બીજો અમારે એક ભાઈ બાજુમાં તો એ ગયા દુકાને લેવા વસ્તુ લેવા ગયા બંધાણી છે ભાઈ વિમલું લેવાનું ગુટકા લેવા ગુટકાના બંધાણી હોય એટલે બંધા ખાધા વગર કાંઈ હાલે નહીં આપણે તો જેનું કાંઈ વ્યસન છે નહીં એટલે બેઠા હવે આવે એટલે નીકળી જાય કલ્યાણ પર સામાન ખાલી કરી આવી સામાન ખાલી થઈ ગયું છે અને હવે નીકળ્યા રાપર જવા માટે રાપર બાજુ બરાબર ત્યાં જઈએ હવે ત્યાંથી પાછા બાઇક લઈને જઈએ ઘરે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો ચાલો મળીએ કાલે